ફરી જીવી જાણ ભાગ 41 કિંમતી. શું નામ છે? સિદ્ધિએ પોતાની કોફીનો એક ઘૂંટ પીધા પછી સામે બેઠેલા સિદ્ધાર્થને પૂછ્યું. સુંદર સવારની શરૂઆત સાથે ભૂલનો અહેસાસ લઈને સામે બેઠેલા સિદ્ધાર્થે પોતાની બેન સિદ્ધિના પ્રશ્નને જાણે નકારી જ દીધો અને બોલ્યો, સોરી એ દિવસના મારા વર્તન માટે. તો નંબર આપ તેનો, મારી વાત કરવી છે. સિદ્ધિ હજુ પણ પોતાની વાતને વળગી રહી. તેની પાસે સેલફોન નથી, સિદ્ધાર્થે બેપરવા બનતા કહ્યું. પુઅર ગર્લ, જો તેની પાસે સેલફોન ખરીદવાના પૈસા નથી તો તેને તારા જેવા રિચ અને હેન્ડસમ માણસને ના કહીને મૂર્ખામી કરી છે. તું કિંમતી છે, તારી કિંમત તું સમજે છે, રાઈટ? સિદ્ધિ સિદ્ધાર્થને તેનું મૂલ્ય યાદ દેવડાવી રહી. એ પોતે ખૂબ કિંમતી છે અને તેનાથી પણ મહત્વની વાત એ છે કે તેના જીવનમાં ઓલરેડી કોઈ મારાથી પણ વધારે કિંમતી બની ચૂક્યું છે. સિદ્ધાર્થ પોતાના જ પર અફસોસ જતાવી રહ્યો. શું તે મારાથી પણ વધારે કિંમતી છે તારી જિંદગીમાં? કે જ્યારે હું તારી સાથે ખુશીઓ વહેંચવા આવી ત્યારે તું એ હાલતમાં હતો જેમાં તને જોવો હું બરદાસ્ત ના કરી શકી. સિદ્ધિના કહેવામાં નારાજગી વર્તાતી હતી. એવું બીજી વખત નહીં થાય બેન, પ્રોમિસ. નો મોર આલ્કોહોલ. સિદ્ધાર્થના કહેવામાં વિશ્વાસ હતો. એ જ બેટર રહેશે તારા માટે. એ છોડ, દેવાંશ કેવો લાગ્યો તને? સિદ્ધિએ સિદ્ધાર્થનો અભિપ્રાય માંગ્યો. પરફેક્ટ, બિલકુલ નંદિનીની જેમ જ. આહા, આઈ ડોન્ટ થિંક સો. આઈ મીન, નંદિનીને હું મળી છું. એ આપણાથી અલગ જ જીવન જીવે છે. સો સિમ્પલ એન્ડ હા, એ તો છે. શી ઇઝ સો ડિફરન્ટ. તેના વ્યક્તિત્વમાં એક અલગ જ ચામ છે. સિદ્ધાર્થ વચ્ચે જ બોલી પડ્યો. સિદ્ધુ, તે તેને કંઈ કહેતા સાંભળી છે? તું તેને કંઈ કહેતા સાંભળજે. એ જ્યારે કંઈ કહે ને તો તેનો એક અલગ જ અંદાજ છે. તેના શબ્દો કડક પણ સ્પષ્ટ અને સાચા હોય છે. તું જાણે છે એ ખૂબ ઓછા અંગ્રેજી શબ્દો યુઝ કરે છે. કદાચ એટલે કે તેને વાંચવાનો ખૂબ શોખ છે. એ પોતાની જ દુનિયામાં રહે છે. એવી દુનિયામાં જ્યાં તે પોતાના પર જ નિર્ભર હોય તેવું લાગે. તેણે ખૂબ જ ઊંચી દિવાલ બનાવેલી છે તેની અરસપરસ. તેને પાર કરીને તેની દુનિયામાં જવું ખૂબ જ અઘરું છે. સિદ્ધાર્થ બોલી રહ્યો હતો અને વિચારી પણ કે એ દિવાલ કદાચ કાર્તિક પાર કરી લીધી છે. સામે બેઠેલી સિદ્ધિ જે સિદ્ધાર્થને સાંભળી રહી હતી તેને સમજતા વાર ન લાગી કે સિદ્ધાર્થના જીવનમાં પ્રેમ બનીને પ્રવેશેલી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ નંદની છે. પોતાનું બેગ લઈને નંદની બહાર નીકળે કે સામે પોતાના રૂમમાંથી બહાર નીકળેલા કાર્તિકને જોતા જ એ બોલી ઉઠી, ગુડ મોર્નિંગ. હજી ઊંઘમાં જ રહેલા કાર્તિકે હાથ ઉંચકીને માથું હલાવ્યું. તેની આવી હરકત પર નંદનીને ગુસ્સો આવ્યો. મેં પહેલી વાર જિંદગીમાં સામેથી કોઈને ગુડ મોર્નિંગ કહ્યું છે અને તે જવાબમાં માત્ર માથું હલાવ્યું? વાહ, તારી હિંમત કેમ થઈ? નંદની કાર્તિક સામે આવીને ઊભી રહી ગઈ. કાલની ડેટ બાદથી તો તું ગર્લફ્રેન્ડ જેવો વ્યવહાર કરે છે, પણ મને ગમ્યું. કાર્તિક વધારે નમ્યો નંદની તરફ અને ફરી બોલ્યો, મને ખૂબ જ ગમ્યું, સ્પેશિયલી તારો આ ગુસ્સો. થોડા સમયથી હું તારામાં બધા જ ઇમોશન જોઈ શકું છું. ગુડ. નંદની હુંકાર સાથે પહેલું પગથિયું ઉતરી અને પછી પાછું વળી જોતા બોલી, અને હા, મેં કેટલી વખત કહ્યું તને તારા વિખરાયેલા વાળને ઓળાવીને રાખ. હા, તે કહ્યું તો છે, પણ કારણ શું છે? તને શું ફરક પડે મારા વિખરાયેલા વાળથી? આઈ મીન, મને આકર્ષે છે, નંદિનીએ ટૂંકમાં કહ્યું અને પોતાનું ગળું ખંખેર્યું. વોટ? કાર્તિક આશ્ચર્ય સાથે પૂછી રહ્યો. શું કહ્યું તે? તારો આ લુક, વિખરાયેલા વાળ, એ મને આકર્ષે છે. ખુશ? નંદિનીએ સ્પષ્ટતા કરી અને પગથિયા ઉતરી ગઈ. કાર્તિક હસી રહ્યો અને પછી જાણે પાગલ બની ગયો હોય તેમ તેના વિખરાયેલા વાળને વધારે વિખેરીને જોર જોરથી હસવા લાગ્યો.